ગાંધીનગરના કમલમ ખાતે ભાજપ કાર્યકરો દ્વારા ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતને લઈને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। કમલમ ખાતે મહામંત્રીઓ દ્વારા ઝાલમુરી બનાવી કાર્યકરો અને નેતાઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી। કાર્યકરો મોટી સંખ્યામાં કમલમ ખાતે એકત્ર થઈ રહ્યા છે અને જીતની ખુશીમાં એકબીજાને અભિનંદન પાઠવી રહ્યા છે। તો બંગાળમાં જે રીતે ભાજપ સૌથી આગળ ચાલી રહ્યું છે અને જીત તરફ છે, ત્યારે ગાંધીનગર કમલમ ખાતે પણ જીતનું જશ્ન મનાવી રહ્યા છે। અહીંયા સ્પેશિયલ બંગાળની તો નહીં પરંતુ ખાસ અમદાવાદની ઝાલમુરી બનાવીને લોકો ખાઈ રહ્યા છે અને એકબીજાને ઝાલમુરીનો સ્વાદ પણ લોકો ચખાડી રહ્યા છે। અને જે વિજય તરફ ભાજપ આગળ છે બંગાળમાં, ત્યારે સ્પેશિયલ ગાંધીનગર કમલમ ખાતે ઝાલમુરી બનાવીને તમામ કાર્યકર્તાઓ આ ઝાલમુરી ખવડાવીને એકબીજાને જીતનો જશ્ન મનાવી રહ્યા છે। બંગાળમાં ભાજપની જીત એ સૌથી મોટી જીત કહી શકાય, કારણ કે અહીંયા 15 વર્ષના શાસનનો અંત લાવ્યા છે। કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે। મહામંત્રી સાથે વાત કરીશું। શું કહેશો, ઉજવણી કરવામાં આવી છે, કયા પ્રકારની ઉજવણી? દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ અને વિકાસની રાજનીતિને કારણે પશ્ચિમ બંગાળમાં કમળનું ફૂલ ખીલી ઉઠ્યું છે। એનો ઉત્સવ આજે અહીંયા ગાંધીનગર મધ્ય કમલમમાં ઉજવાઈ રહ્યો છે। તમે જોઈ શકો છો કે આ ઝાલમુરી દ્વારા, ઝાલમુરી એ સ્થાનીય વ્યંજન છે। એ સ્થાનીય વ્યંજનનું સૌ કાર્યકર્તાઓ દ્વારા આ સ્થાનીય વ્યંજન આરોગીને ઊંઘથી ઉજવી રહ્યા છે। ત્યાંની પ્રજાએ, ત્યાંના લોકોએ મોદી સાહેબના નેતૃત્વને આશીર્વાદ આપ્યા છે અને કમળનું ફૂલ ઉગી નીકળ્યું છે। તેના અભિનંદન સૌને પાછળ। મહત્વની વાત છે કે કમલમ ખાતે ઝાલમુરી બનાવી છે, તે કરવામાં આવી છે, તે અહીં આવશે અને ઝાલમુરી ખવડાવીને ઉજવણી કરશે। કેમેરામેન દીપક સાથે તમારો GSTV